લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, પોષ વદ તેરસ ગુરુવાર, તારીખ 8/2/2024. આજની ચંદ્ર રાશિ સવારે 10:03 સુધી ધનરાશિ અને ત્યાર પછી રહેશે મકર રાશિ. આજનું નક્ષત્ર છે ઉત્તરશાળા. તો મિત્રો, આજે જેમનો પણ જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. મિત્રો, જીવનમાં કુટુંબની એકતા જાળવીને ચાલશો એટલો સારો ફાયદો જરૂર થશે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ ધનરાશિ સવારે 10:03 સુધી જન્મેલા બાળકોની રાશિ ધન અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે મકર. પણ મિત્રો, આજના જન્મેલા બાળકો એક તરફ જ્ઞાન એવું ધરાવશે કે જેનાથી એ લોકો કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવી શકે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિ પર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે જો કોઈ પ્રવાસ કરવાનો હોય તો સંભાળીને કરવો જોઈએ. પ્રવાસમાં અવરોધ આવતા દેખાય છે. મિત્રો, આજે રાજકીય કે સરકારી કામોમાં વધુ પડતી દોડધામ થાય અને દોડધામ કર્યા પછી પણ સંતોષકારક પરિણામ ન મળે તો નિરાશ નહીં થતા. આજે ખર્ચાઓ પર પણ ધ્યાન આપજો. આકસ્મિક ખોટો ખર્ચો થઈ શકે છે. વૃષભ રાશિવાળાએ આજે સવારથી જ પોતાના આરોગ્ય પર ધ્યાન આપવાનું છે. આજે જો તમે આરોગ્ય પર ધ્યાન નથી આપતા તો આજના કામમાં તમને શારીરિક તકલીફોનો સામનો કરવો પડે અને શારીરિક તકલીફો તમારા આજના કામમાં અડચણો લાવી શકે. પોતાનો અનુભવ અને આવડત આ બેનો ઉપયોગ વ્યવસ્થિત રીતે સમયસર કરી લેશો તો આજના ઘણા સારા કામો તમે સરસ રીતે પૂરા કરશો. મિથુન રાશિવાળાએ આજે પોતાના આર્થિક પાસા પર ધ્યાન આપવાનું છે. મિત્રો, આજે આર્થિક પાસાઓ ખોટા ખર્ચાના કારણે નબળા પડે તો નવાઈ નહીં. અને આવી પરિસ્થિતિમાં આપણે હરીએ ફરીએ પણ કામકાજમાં કે એમાં મન લાગે નહીં અને એને કારણે આપણા મનમાં એક ઉદ્વેગ ઉચાટ એવી પરિસ્થિતિનો સામનો આપણે કરવો પડે. અને મિત્રો, આવી અવસ્થામાં ક્યારે પણ આપણે જો વાહન ચલાવીએ તો ખૂબ સાવધાની રાખવાની. કર્ક રાશિવાળા માટે આજે પોતાની બચત અકબંધ જળવાતી દેખાય. આજે આવક વધતી હોય ને એવો અનુભવ ચોક્કસ રીતે થશે ને ચોક્કસ આજે આવક વધે અને આવા કામ આપણા જીવનમાં ઘણો બધો આનંદ લઈને આવે. આજે મિત્રો, ભાઈ ભાંડુ તરફથી પણ ખૂબ સારો સાથ મળતો દેખાય. સિંહ રાશિવાળા માટે આજે માન સન્માન મેળવવાનો દિવસ છે. ભૂતકાળમાં કરેલા કામો આજે તમને સારી નામના અપાવે. તે સિવાય આજે બેંક, ઇન્વેસ્ટમેન્ટ, વીમો આ બધા કામોમાં સારી સફળતા મળે. પણ મિત્રો, કાગળ પર સાઇન કરતાં પહેલાં વાંચવું, વંચાવવું, પછી સાઇન કરજો. કન્યા રાશિવાળા માટે આજે આવકમાં સારો એવો વધારો થતો દેખાય છે. આના કારણે આજે આપણો માનસિક પરિતાપ ઓછો થાય, કામમાં ધ્યાન લાગે અને સારા કામો આપણે ઝડપથી પૂરા કરીને સારો લાભ પ્રાપ્ત કરી શકીએ. મિત્રો, આજે સંતાનોના કામમાં અવશ્ય ધ્યાન આપવું. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે પરદેશથી કંઈક સારા સમાચાર આવતા દેખાય છે. પણ મિત્રો, પરદેશથી સમાચાર સારા આવે પણ આપણે અહીંયાના કામમાં જો આપણે બેદરકારી રાખી તો આપણા અહીંયાના કામો બગડી શકે છે. આજે તમારા કોમ્પિટિટર, તમારી ઈર્ષ્યા કરનાર લોકો તમારી મુશ્કેલી વધારી શકે છે.
વૃશ્ચિક રાશિવાળા માટે આજે ઘણા બધા દિવસથી અટવાતું સામાજિક કાર્ય સંતાનોના સહકારથી પૂર્ણ થાય. આજે પુત્ર અને પૌત્ર આ બધાનો સાથ મળે અને આ સાથના કારણે આજે કોઈ મહત્ત્વનું સામાજિક કાર્ય હોય તે આજે આપણે સરળતાથી પાર કરીએ, પૂરું કરી દઈએ. ધનરાશિવાળા માટે આજે જો કોઈ પ્રવાસની શક્યતાઓ બને તો આજે કરી લેજો. પ્રવાસથી ફાયદો બી મળતો દેખાય છે, આર્થિક લાભ પણ મળતો દેખાય અને પ્રવાસમાં દરેક રીતે આપણે અનુકૂળ વાતાવરણ મળી રહે એવા સંજોગો પણ ચોક્કસ રીતે દેવાય છે. આજે મિત્રો ધનરાશિવાળા માટે દિવસની શરૂઆતથી જ કંઈક ને કંઈક કામમાં જોડાયેલા રહેવું પડે તો નવાઈ નહીં. આજે થોડી દોડધામ થાય પણ કામ બહુ સારા થવાના જ. મકર રાશિવાળા માટે આજે કંઈક નવું કરવાનો દિવસ છે. જો ઘણા બધા દિવસથી કંઈક મનમાં વિચારી રાખ્યું તો આજે એની પર અમલ કરી લેજો. આજે નવી યોજનાઓ બની શકે છે, નવી યોજનાઓ પર અમલ થઈ શકે છે અને મિત્રો સારી વાતચીતના અંતે સારો ઓર્ડર મળી જાય તો આપણે આનંદ પણ એટલો જ થાય. કુંભ રાશિવાળા માટે આજે કુટુંબનો સહકાર સરસ રીતે મળતો દેખાય છે. પણ મિત્રો આજે તમારે તન મન ધન આ બધી બાબતોમાં સંભાળીને ચાલવાનું છે. વાહન ચલાવતી વખતે ખૂબ સાવધાની રાખવાની છે. આજે શાંતિથી દિવસ પસાર કરવો અને બને ત્યાં સુધી કોઈની સાથે ખોટી રીતે ગેરસમજ ન થાય એની કાળજી અવશ્ય રાખજો. મીન રાશિવાળા માટે આજે સામાજિક લાભ વધતો દેખાય છે. આજે સમાજ તરફથી તમને ખૂબ સારો લાભ મળી શકે છે. કોઈ અટકેલું કામ પૂર્ણ કરવામાં સમાજ મદદ કરી જાય. દીકરા દીકરીની કોઈ સગાઈની લગ્નની વાત હોય તો એમાં તમને સારી સફળતા મળે. આજે રાજકીય સરકારી કામો માટે કોઈક એવું મહત્ત્વનું પાત્ર આપણી સાથે જોડાઈ જાય જેની મદદથી આપણે ઘણા સારા કામો બહુ ઝડપથી પૂરા કરી શકીએ. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિ. પણ હવે જોઈએ આપણે આજનો શું વિચાર. મિત્રો માનવના જીવનમાં દરેક સવાર આપણને બે વિકલ્પ આપે છે. એક, સૂતા રહો અને સારા સ્વપ્ન જુઓ અને બીજો વિકલ્પ, જાગો, ઊભા થાવ અને પોતાના સ્વપ્નને પૂરા કરો. નક્કી તમારે કરવાનું જ કે આપણે કયો વિકલ્પ પસંદ કરવો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો ઉનાળામાં ઘણી વખત ખબર આપણે ફ્લૂનો તાવ આવે. ઉનાળા સિવાય પણ ફ્લૂનો તાવ આવે છે ઘણી વખત. તો આવા સમયમાં થોડી વારે આપણે 1 ચમચો 2 ચમચો કાંદાનો રસ પીએ તો તાવ ઉતરી જાય. ફ્લૂનો તાવ હોય તો ઉતરી જ જાય. તો મિત્રો હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આજે આપણા પોતાના મનને આપણે સ્થિર રાખીશું, બરાબર? એટલે પેલું વારંવાર પેલી સ્પ્રિંગ છટકી જાય ને એવી રીતે આજે આપણા મનને આઝાદી નહીં આપવાની. એનું કારણ બી બહુ મહત્ત્વનું છે. જેનું વારંવાર છટકે ને એ જીવનમાં એકલું જ ભટકે. એની સાથે કોઈ રહેતું નથી, એને કોઈ સાથ નથી આપતું. તો દરેક વાતમાં આપણી સ્પ્રિંગ છટકે એવો સ્વભાવ આજે નહીં રાખતા. હું તો કહું ક્યારેય નહીં રાખતા, બરાબર? તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.